હજી 8:30 સુધી છે એટલે થોડા બહાર ઉભા રહો ને તો 10 આવો એમ. બીજા સ્ટોલ વાળા તકલીફ થાય ને એટલે हाँ थोड़ा बाहर उभा रहो ना तो वांधो नहीं हम. बहुत ज्यादा भीड़ हो चुकी है अभी. છે ને આ પોર્શન બેવ બાજુથી આવી રીતે આખું ખાલી હતું હવે મને આમ ગ્રોથ બી સારો. अच्छा ओके. શેમ્પુ થી આમ એકદમ સોફ્ટનેસ. કંડિશનર ની જરૂર નહીં પડતી હોય. કંડિશનર કરતી જ નથી હું. વાળમાં એમને જ વોલ્યુમ આવી ગયું આપણે આમ પકડે તો એમ લાગે થિકનેસ આવી ગયું. થેન્ક યુ સો મચ કે તમારું ઓઇલ મને બહુ સરસ કામ લાગ્યું. થેન્ક યુ. મને આમ વાળ માટે પછી મને ઇન્ટરેસ્ટ નતો. મેં હવે જાય છે ખરે છે 50+ છે જવા દો હવે કઈ કેર નથી કરવી. પણ જ્યારથી તમારું તેલ યુઝ કરવાનું ચાલુ કર્યું મેં ના ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા આવ્યું. तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. मस्त सुबह हो चुके हैं मुंबई में और अभी हम जा रहे हैं गोखले हॉल के अंदर. सब लोग बेइंतहा हमारी राह देख रहे हैं. हम फ्रेश होने गए थे यहाँ पर सोनी की वाड़ी वहाँ पर, तो रुके हुए हैं, बाजू में रुके हुए और जल्दी पहुँच चुके थे इसलिए कोई टेंशन नहीं था. लेकिन यहाँ पर बहुत भीड़ झूम चुकी है. आइए आपको दिखाते. इस परिधान वाले मैडम का फ़ोन से फ़ोन आ रहा है कि आप आइए आइए जल्दी. देख सकते हो. विशाल आई क्या बताए? કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પણ અમે સોની વાડીમાં જ બાજુમાં જ રોકા હતા. કામ કરવાનું અહીંયા લઈ લો તમે. સાચે તમારે એવું કરવું પડશે. અમને થાય કે ક્યારે આવશે વિડીયો જોઈએ ને હા હા બધું શું ચાલે બધું ખબર પડે. થેન્ક યુ. પણ મેં આ વિડીયો મહિનાથી જોઉં છું ને એના માટે હું તેલ લેવા આવી છું પછી બધું મગાવી. મને તેલ આપો પહેલા. પાકું તેલ આપો. આવીને બેહી ગઈ 9 बजे से आकर बैठ गए. बाजू में हमने खबर नहीं योगीनगर थी. આજે ખબર પડી. બોલો. બધા 40 વર્ષથી રહીએ છીએ. અરે રે 40 વર્ષ 5 વર્ષથી આવીએ છીએ. ઓકે. મને તો આ તમારો વિડીયો જોઈને તમારો બીજા મને કોઈનો ગમતો નથી. તમારામાં જે બધું છે ને થેન્ક યુ. કોઈનામાં નથી. કોઈ ભાઈ ભગવાનની કૃપા બસ અમારામાં. બીજામાં બધા એક્ટિંગ આ તે બધું નથી ગમતું. પણ જે તમને જાણવા મળે ને જોવા મળે ને આપણને શીખવા મળે ને એ તમારા વિડીયોમાં. બીજા કોઈમાં નથી. થેન્ક યુ. ટાઈમ પાસ કરીએ બીજામાં. અમારામાં એટલું ભગવાને બસ એનું સાધના જેટલી કરે ને દીદી એટલું આપણે અંદર તેજ વધે. પાબરાની જ છું. આઈએ सबको अभी सारा मसाला निकाल कर सारा दे देते. पर यादी आपको पाक्को पाक्को दादा पाक्को. तो यहाँ से वहाँ तक लाइन है अभी परिधान से. तो सब लोगों को नंबर वाइज नंबर देते जा रहे हैं सारा मसाला. तो आइए सब लोग लाइन में बैठे हैं. आओ वेलकम वेलकम दीदी. आओ आओ आओ. तो सब लाइन अभी मस्त हो गई है. અરે એકદમ મજામાં છે. બહુ લાંબી લાઈન છે દીદી. ક્યારના અમે જોઈએ છે અને ફટાફટ આપીએ છીએ બધાને તાકી વારો આવે. ધન્યવાદ ધન્યવાદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. आओ आओ. बहुत ज़्यादा लंबी लाइन लगी पड़ी है એટલે બધાને લઈ લો વારો. पीछे भी लाइन बहुत बढ़िया है और सब लोग अभी खड़े हैं. हालो यहाँ से वहाँ तक लाइन खत्म नहीं होती. ले क्या बात है भाई. अरे नेक्स्ट टाइम पाक्कू. जय स्वामीनारायण. पाक्कू पाक्कू बीजी बार. वहाँ तक परिधान के गेट से लाइन शुरू होती है. यहाँ तक लाइन है भाई. હજી 8:30 સુધી છે એટલે થોડા બહાર ઉભા રહો ને તો 10 આવો એમ. બીજા સ્ટોલ વાળા તકલીફ થાય ને એટલે हाँ थोड़ा बाहर उभा रहो ना तो वांधो नहीं हम. बहुत ज्यादा भीड़ हो चुकी है अभी तो प्रॉब्लम हो चुका है. हम यहाँ पर लगे पड़े हैं और बीच में फुल रैकेट लेकर आया है रूही और आरोही को. क्या नाम है बेटा? विहान. विहान आया है
मेरे पास टाइम नहीं था विहान, आई एम सॉरी, लेकिन थोड़ा वेट करना पड़ा विहान को क्योंकि मैं पूरा भरा हूँ हल्दी हल्दी। और ये बेटा तो अभी सो अभी थोड़ी लाइन कम हुई है। हाँ बाकी मजाમાં ને એકદમ? મસાલા આવી ગયા, અચ્છા તેલ પણ, અને તમારું ઘર તમારા મમ્મી પપ્પાને એટલું ગમે છે ને અમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। બીમાર જતા રહેતા હા હા તમે વિડીયો મને નથી આવડતો ને બનાવતે, હા હા તો દેખો એટલા વાર એટલે મારે એ જ ગ્રોથ થયો હે ને સરસ। ઓકે વેરી ગુડ। મારે ટકલું કેન્સર જેવું બીમારી મારી એ નથી, બીજી બીમારી ટકલું થઈ ગયું। ઓહો તો ઘણા ઓછા ટાઈમ આવી ગયા। 3 બોટલ ખલાસ કે ચોથી લીધી આજે। અરે વાહ સરસ મારી સરસ। બેનની આરોહી અહીંયાથી અને રોહી તમારી માટે દર્શક અને મમ્મીને કિંજલ બેનને મારી બહુ બહુ યાદ છે। ઓકે અમને બહુ ગમે છે, અમે તમારીમાંથી કંઈક શીખીએ છીએ, શીખવા મળે છે। એક કળિયુગના મારા છોકરા એમ કળિયુગના શ્રવણ જોતા તો દર્શક બેનને મળવાનું। ને એમની ભગવાનની મારી કૃપા છે friend બસ। ભાયંદરથી બિચારી આવી મારા હતી, મને છોકરાને બે રોજ ત્રણ હમણાં વખત મારી ફોન છોકરી આવશે, રોજ તમારી વાત અમારા ઘરમાં થાય કે જો દર્શક थैंक બેનથી यू ક્યાંક थैंक यू શીખો। थैंक यू। बस वो भगवान की कृपा से उनकी साधना करते ना, जितना उनको याद करते ना उतना वो शक्ति देते बस। દર્શકભાઈ ચલાલે તમારું ઘર ની વાડી ને લીંબોડીના ઝાડ ને બહુ ગમે છે ને, જોવા આવું છે। थैंक यू बेटा। હમણાં આવી હતી ને हाँ બધા આવ્યા હતા ક્યારે આવશો હવે? ના જલ્દી આવશું પાછા મહેમાન કંઈક તમે ચોકલેટ पाछा आवजो મળવા તમ તારે। अभी सब लोग सबको दे पाए, अभी 1 घंटा 6 बज गए हैं तो बस एंड अभी कर रहे हैं। अभी बहुत रश था, वहाँ से पूरा चेंज करना पड़ा और यहाँ पर एग्जीबिशन के लिए आना पड़े। तो थैंक यू सो मच बेटा। હાલ્યો આરોહી अच्छा તારા પપ્પાને આપી દીધું અને રમજે હો। ओके थैंक यू। ચડાવે સવારે સવારે બહુ ગમે ને નાની નાની। થેન્ક યુ બેટા થેન્ક યુ। ચલો દર્શકભાઈ આવજો આવજો। જો મારે છે ને આ પોર્શન બેવ બાજુથી આવી રીતે આખું ખાલી હતું, हाँ 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 આમ બે ખૂણા જ પડે, જાણે ટાલ પડી ગયો હોય ને। हाँ हाँ તમે આની પહેલા આવેલા અને મારા ખ્યાલથી 6 મહિના થયા હશે, बराबर हाँ તો 6 મહિનાથી હું તમારે પાછી હું રેગ્યુલર નથી, થોડી ભૂલી બી જાઉં अच्छा अच्छा તો બી મને બેવ આખી મારા બેવ સાઈડના ભરાઈ ગયા हाँ 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 અને મારી વાળની લાઈન આટલી વધી છે। अच्छा આટલા પેલા જ ઓછા હતા હા, अच्छा લાઈન ખાસા વધતા અસર નહોતા. કેમ કે ખરે એટલા બધા ને એટલે વધે નહીં એવું થાય। વધે તો દેખાય બી નહીં। હા, તો હા. હવે મને આમ ગ્રોથ બી સારો, अच्छा ओके શેમ્પુ થી આમ એકદમ સોફ્ટનેસ, हाँ कंडीशनर ની જરૂર નહીં પડતી હોય। કન્ડિશનર કરતી જ નથી હું બરાબર. કે વાળમાં એમને જ વોલ્યુમ આવી ગયું, હા. આપણે આમ પકડે તો એમ લાગે થિકનેસ આવી ગયું हाँ વાળમાં। हाँ राइट એટલે राइट એટલા સરસ હેર આમ જોઈને મને એમ થયું આજે મારી પાસે બે બોટલ પડી છે તો હું ખાલી મળવા આવી અને મેં કીધું તમને રૂબરૂ બતાવી દો કે કેવું મને એનું રિઝલ્ટ મળ્યું છે, Thank બહુ you, ફાઇન thank you, મળ્યું thank you. છે। મને જોઈને મારા મધર ઇન લો 75 યર્સના છે, એમને તો ફૂલ હેર વ્હાઇટ છે, અચ્છા. બટ એમણે બી યુઝ કરવા માંડ્યું કે વાળ ખરતા બંધ થાય છે તો બહુ સારું, સરસ બહુ તો સરસ એમને બહુ બી સરસ। વાળ ખરતા બંધ થઈ ગયા છે। અરે વાહ એટલે વેરી બહુ નાઇસ જ વેરી સરસ અમને બેવને તો રિઝલ્ટ મળ્યું છે। તો હું તમને ખાલી રિવ્યુ દેખાડવા, મેં કીધું રૂબરૂપ દેખાડું ફોનમાં નહીં, હા રાઈટ જઈને રાઈટ મળીને મારે બતાવો તો ખાસ હું તમને મળવા આવી અહીંયા। થેન્ક યુ સરસ તમને રિઝલ્ટ મળ્યું ને અમને બહુ ગમ્યું। થેન્ક યુ સો મચ કે તમારું ઓઇલ મને બહુ સરસ કામ લાગ્યું એમ। થેન્ક યુ તો મને આમ વાળ માટે પછી મને ઇન્ટરેસ્ટ નતો, મેં કીધું હવે જાય છે ખરે છે 50 પ્લસ છે, જવા દો હવે કંઈ કેર નથી કરવી। પણ જ્યારથી તમારું તેલ યુઝ કરવાનું ચાલુ કર્યું મેં કીધું ના, એક તો મને બ્લેક હેર છે, હા, કલર હા. નથી કરતી, મહેંદી નથી કરતી, કાંઈ નથી કરતી, મેં કીધું હવે સારો ગ્રોથ થયો છે તો હવે આ તેલ રેગ્યુલર વાપરવું, સરસ સરસ તો સરસ મને બહુ સારું રિઝલ્ટ મળ્યું। Thank you. એટલે તમને એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા આવ્યું છે। મેં આ વખતે ફેબ્રુઆરીમાં રિયલાઇઝ કર્યું, મેં કલર કર્યો તો ધીસ ઇઝ એપ્રિલ, ઓછા મારી ઓછા વાળ પહેલા ઓછા તો થઈ મારે ગયા અને મને બી બહુ ફાયદો થયો છે। કાંઈ બી દુખાવો હોય કે કાંઈ બી હોય તો બહુ સરસ છે અને મને એના બહુ વિડીયો કેમ ગમે, એના ધર્મી જ છે, અમને રોવા આવી સંતો જાય બહેનો આવ્યા હતા ને, મેં કીધું હવે મારી પાસે તેલ તો પડ્યું જ, પણ આમાં તો એ દર્શકભાઈને કહ્યું મને કે આ બહેનોના આશીર્વાદ વાળું તેલ મને એક આપો, એ તો મને ખાસ જોયું છે। કિંજલબેન કિંજલ બોલી હતી કે બધા બોલશે કે મને આપજો દર્શક આની પેલા સંતો જ્યારે આવ્યા હતા ને ત્યારે બધાએ બહુ માંગ્યું હતું। હું આ વખતે કાશી વિશ્વનાથ અને અયોધ્યા ને બધે ગયેલી, હા હા તો મેં કીધું ગરમી બહુ છે, બધું કરીને ગયેલી, એક બોટલમાં એમનું લઈને ગયેલી કે હું જ્યારે રિટર્ન થઈશ ને ત્યારે ઓઇલ નાખીને જ આવીશ એટલે મારું મેન્ટેન રહે બધું। પણ મેં જે ફેબ્રુઆરીમાં કલર કર્યો તો આઈ રિયલાઇઝ કે હજી હું પાર્લરમાં ગઈ નથી, કારણ કે વ્હાઈટ વાળ થવાના ઓછા થઈ ગયા છે, તો મારે અહીંયા સુધી થઈ જતા હતા। અચ્છા પણ હવે આજે બધી રેસીપીઓથી જે બનાવે છે કે શું છે અંદર એ ખબર જ નથી પડતી। એમાં જે I એ લોકો realized, ઓસડિયા yes. મેઇન ઓસડિયા નાખે છે ને, આપણે છે ને નથી પહેલાથી નથી વાપરતા, એટલે
હા. અને મારે ટેવું છે કે પાછળ આવી તો વાળ થાય ને મારા હાથમાં વાળ આવે એકદમ. પણ હવે તો હાથમાં બિલકુલ વાળ જડતા નથી હેરફોલ કરીએ તો બી એવું ઓછા થઈ જાય તમને ફાયદો થયો? બહુ ફાયદો થયો. અને મેં જે એમણે કીધેલું ફેસ ઉપર જે અરે વાહ. લગાડવાનું એકદમ એ ભલે face વાળ ઉપર વધ્યા નથી લગાડી પણ તો ઉતરતા મારી બંધ થઈ ગયા, આ જે ટકલા થતા bumps ઓછા હોય એ પણ થઈ ગયા. અરે ઈ તો હું તમને કહેવાનું ભૂલી ગઈ. અને પગમાં ઘૂંટણમાં લગાવી છે તો મટી હે જાય ને? છે. બહુ ફાયદો થયો. મારો સન છે એનું બહુ હેવી વેટ હતું હા હા તો ઈ ઘરમાં સ્લીપ થઈ ગયો હતો અચ્છા તો એને અહીંયા થાઈસમાં બહુ જ દુખતું હતું. અચ્છા અચ્છા પછી અચ્છા અમે સીટી સ્કેન કરાવ્યું કાંઈ આવ્યું નહીં પણ ઈ ઊભો જ ના થાય એટલું દુખે. અચ્છા પછી મેં આપણું તેલ માલિશ કર્યું અઠવાડિયું સુધી. વાહ હા હા એટલે આમ પકડીને ઊભો કરવો પડતો હતો પણ ઈ જે દુખે છે કહેતો હતો ને ઈ બંધ થઈ ગયું. હા. પછી મને સામેથી કે મમ્મી હું તમારા તેલનું માલિશ કરી દઉં. ઘણો ફરક સવાલ જ નથી હું તો બ્લેક તલ છે ને બ્લેક તલ એ મેડિસિનમાં એટલો યુઝ થાય છે એમનો પહેલો જ vlog જોયો કે તમે મરચાનું જે કર્યું હતું ત્યારે જ મેં 18મી માર્ચે મારી પાસે છે હા. મેં ત્યારે જ ઓર્ડર આપી દીધેલો છે. તમારી ઓફિસમાં already- કલર કેટલો સરસ પણ એમણે તો હે જ્યારે ને પેલી- કલર કેવો આવે છે કિંજલબેને જે કુકરમાં વઘારીને બતાવ્યું હતું ને એ તો મને એમ થયું કે હમણાં જ પીરસે તો હું ખાઈ લઉં. એમના વિડીયો જોઈને અમે લોકો કેટલી બધી મારી ડોટર્સ બી બધું દેશી ખાવાનું એ લોકોને ભાવે જ છે પણ તમે કિંજલબેન ને એ લોકો જે રીતે બનાવે છે ને હા. તો મારી દીકરી સવારના ભાખરી અને માખણ ખાતી થઈ અમારા ઘરે આમ વાવ હે મારી દીકરીઓ બંને વાહ. તો મમ્મી ભાખરી તું બનાવ એટલે મેં લોટનો ઓર્ડર આપી કઈ નહીં હું પર્સનલી કહીશ કે પ્લીઝ મને મોકલજો વાહ. તો મમ્મી પણ એ લોકોનો લોટ કઈ અલગ છે આપણો જાડો લોટ હોય કરકરો લોટ હોય કરકરો હા હા ભાખરીનો કરકરો લોટ કરે. કરકરો હોય છે ભાખરી બનાવે. મારી દીકરીઓ તો કેટલા બે ત્રણ ને એમને ખાવાની મજા આવે હા તાવડીમાં જ માટીની તાવડીમાં જ. અમારે મારા વિહાનને ને મને અમને લોકોને આવવું જ છે તમારે ચલાલા તમારા અરે ઘરે. પાકો પાકો આવો આવો આવવાની બહુ જ ઈચ્છા છે મેં પહેલા બી ઓલી વખતે આવી હતી ને ત્યારે વાત કરી હતી મારું મમ્મીનું ઘર ત્યાં દેશમાં ગામમાં પપ્પાનું ઘર છે હા, હા. સેમ તમારો ફળિયા જેવું સેમ એવું જ એટલે આમ જલ્દી રે હા, અને હું યાદ બચપનમાં બહુ વેકેશન ત્યાં ગાળતી હા હવે જીજુ હવે નહીં રમે કેમ કે बैडमिंटन આવી ગયું ને हाँ, अरे वाह क्या बात है भाई तो उन्होंने बैडमिंटन दिया ना तो बोले उनसे खेलेंगे तो आज बहुत ही अच्छा लगा વેકેશન છે ને हाँ, इन सब लोगों को इतना रिव्यू अच्छा मिलता है लोगों को अच्छा लगता है तो आज पहले दिन पे स्टॉक सारा आउट ऑफ द स्टॉक हो चुका है आज वीडियो रखने का टाइम नहीं मिला रील्स रखने का टाइम नहीं मिला एडिटिंग करने का टाइम नहीं मिला खाने का टाइम नहीं मिला आज कुछ भी टाइम नहीं मिला और हमारा वेस्ट देखो ये पूरा हल्दी हल्दी भरा हूँ मैं तो आज हालत बिगड़ा हुआ है अभी खाएंगे आराम से મસાલાનો બધો ઓર્ડર તમારી પાસેથી જ લઈશું અમે લોકો Thank you. પહેલે દિવસે આવી જજો અમે પહેલે દિવસે આવ્યા હતા તો કાલે તો કાંઈ જ નહોતું દેખાતું. તમે આવતા જ આપણે તેલ મળ્યું ને મેં આની પહેલા સ્કૂલ ગયા પછી હું ત્યાંથી અહીંયા આવ્યું. હા પછી ફરી અહીંયાથી લાઈન હતી પેલા ગેટ સુધી હવે તો મારી દીકરી એમ કે છે કે હા મમ્મી, આખી લાઈન ને એ ખતમ બધું 2 દિવસનું બધું પૂરું કરી દીધું દિવસથી બનાવते મમ્મી કે लिए माल હા પૂરું દર્શકભાઈ મારી દીકરીઓ મને એમ કે છે તો વાળ બાંધવાનું રાખ હવે હા, હા. બધા તને પૂછે છે કે આ તમારા વાળનું અને હું જ્યારે હમણાં વાટસુ થેરાપી કરવા ગયેલી હા. એને કીધું તમારા વાળ ખુલ્લા મારે વોટરમાં આખી થેરાપી કરવાની હતી અચ્છા તો કે હા તમારા વાળ ખુલ્લા કરી નાખો તો ડॉक्टर बोली रेशमा यू हैव सच अ ब्यूटीफुल हेयर मैं कीधું अभी वो बाद में मैं आपसे बोलूंगी कि हेयर का क्या राज क्या है मेरा વાહ અને ઘણા એ જ્યારે થેરાપિસ્ટ આપણે કહીએ ને કે મારી ડોટરે મને કીધું કે વાટસુ થેરાપી મહાવીરનગરમાં છે એ એક્વામાં જાય છે એટલે પાણીની અંદર આખી થેરાપી કરાવે છે કે મમ્મી તારે ત્યાં જવાનું છે તો મેં તો વાળ બાંધી દીધા એટલે વાળ ખોલાવડાવ્યા અને જે વાળ અંદર તરતા હતા ને તો પેલી કે मैं आपको देखूं कि आपके बाल को देखूं ઇવન અમારા પાર્લર્સ વાળા બી એમ કહે છે કે Thank you તમે એમ so કે much. તમારા વાળને અમને કલર કરતા એટલો બધો વાર લાગે છે કારણ કે અંદરથી ગ્રોથ વધી ગયો છે બધી હા ગ્રોથ વધે છે ના हाँ તો સાવ બંધ થઈ ગયા. हाँ राइट तो चलिए फ्रेंड्स आज के लिए इतना ही लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए अब कल क्या करते हैं वो देखते हैं आज तो स्टॉक आउट ऑफ द स्टॉक हो चुका है तो कल क्या करना है उसके लिए रील्स में भेजूंगा बाय बाय गुड नाइट थैंक यू મોટો એનો ફોટો આવી રીતે કરો अच्छा सत्संग चाले છે હા નીચે બેઠા છીએ अच्छा